વાત નવસારીની કરીશું, જ્યાં પૂરના કારણે 2200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। લોકોને નવસારી નગરપાલિકા સંચાલિત શાળાઓમાં હાલ ખસેડવામાં આવ્યા છે। 10 શાળાઓમાં રહેવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે, તો સ્થળાંતરિત લોકો માટે મેડિકલની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। લોકોની સુરક્ષા માટે 15 મેડિકલ ટીમ સજ્જ છે। 10 ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે। તો શહેરમાં પૂર પ્રભાવિત 17 રોડ અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। लोगों ने शिफ्ट होने में काफ़ी कोऑपरेशन दिखाया है। फायर की टीम, इसके साथ में वहीवटी तंत्र और पुलिस, इन सब की मदद से हमने इन लोगों को बाहर निकाला है। इन शेल्टर हाउसेस पे मेडिकल टीम 15 जितनी तैनात है। उन 15 टीमों से उनके हेल्थ की भी ये की जाएगी। सिर्फ आज के दिन नहीं, अगला हफ्ता जब तक ये सफाई और ये सारा कामगिरी पूरी नहीं होती तब तक ये कंटिन्यू होगा। તો નવસારીમાં પૂર્ણા નદીના વધતા જળસ્તરને લઈને તંત્ર અલર્ટ છે। હજુ વધુ લોકોનું સ્થળાંતર કરવું પડી શકે છે, તો એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। જિલ્લા તંત્ર સ્થળાંતર માટેની તૈયારીઓમાં જોડાયું છે। સ્થળાંતર કરાયેલા લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અનેક સ્થાનિકો પણ લોકોની મદદ માટે પહોંચ્યા છે। સ્થાનિક સેવકો સાથે મળીને પાલિકાએ પણ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે। નવસારી શહેરમાં પૂરની સ્થિતિ અને ખાસ કરીને 2500થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા, જેને લઈને જે સ્થળાંતરિત થયેલા લોકો માટે જે કંઈક વાનગીઓ બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી છે। સેવા માટે આવેલા લોકો સમગ્ર કામગીરીમાં જોડાયા છે। સમગ્ર શહેરની આ જે ટીમો છે એ ટીમો આ કામે લાગી છે। અલગ અલગ વિસ્તારોમાંથી સર્વે કર્યા બાદ કયા વિસ્તારોમાં કેટલું જે કંઈક ખાદ્ય વસ્તુઓ મોકલવી એના માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। જે સમગ્ર જિલ્લાની જે કંઈક ટીમો છે એ કામે લાગી છે। ખાસ કરીને નવસારી નગરપાલિકા વિસ્તારમાં જે આ પ્રકારે જે કંઈક સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિના પગલે આ જે ખીચડી છે એ ખીચડી અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવશે અને જે લોકો છે એ લોકો જે સ્થળાંતરિત લોકો છે 2500થી વધુ એ લોકોને મોકલવા માટેની આ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે સ્થળાંતરિત થયેલા લોકોને જે કહી શકાય કે અલગ અલગ લોકો છે એ લોકોને ખાવાનું પહોંચી શકે એના માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના દ્રશ્યો છે। નવસારી શહેરમાં પૂરી અને બટાકાનું શાક બનાવીને લોકોને પહોંચાડવા માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે। નવસારી શહેરમાં આ જ રીતે દર વર્ષે સ્થિતિ નિર્માણ થતી હોય છે ત્યારે લોકો સેવામાં આવતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો સેવામાં જોતરાતા હોય છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરની રામજી મંદિર ખાતે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું છે। રસોડું શરૂ કરવાના કારણે શહેરના લોકોને જે કંઈક વ્યવસ્થાઓ પહોંચી શકે એના માટેની તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। નવસારી શહેરમાંથી 2200થી 2500 જેટલા લોકો સ્થળાંતરિત થયા છે અને સ્થળાંતરિત થયેલા લોકોને જે કંઈક અલગ અલગ જગ્યાએ ખસેડવા માટેની જે તૈયારીઓ પણ કરવામાં આવી છે। 10 જેટલી શાળાઓમાં લોકોને રાખવામાં આવ્યા છે અને જે લોકો છે એમને ખાવાનું પહોંચી શકે એના માટેની તૈયારી, કેવા પ્રકારની તૈયારી, કેટલા લોકોની તૈયારીઓ કરી છે? અત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારની અંદર આપણે 15,000 ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે, પાઉં અને બટાકા। અત્યારે જે કંઈ લોકોને વિસ્થાપિત લોકોને આપણે જ્યાં ખસેડ્યા છે તે સ્થાનો પર આપણે એમને ફૂડ પેકેટ પહોંચાડીશું। ફૂડ પેકેટ અને સાથે પાણીની બોટલ છે એ પ્રકારની વ્યવસ્થા નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને નવસારી નગરપાલિકા વિસ્તારમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે 25,000થી વધુ લોકો ઇફેક્ટેડ થયા છે અને એમને સ્થળાંતરિત કરીને રાખવામાં આવ્યા છે। હાલ 2200થી 2500 લોકોને સ્થળાંતરિત કર્યા છે અને બીજા લોકો અસરગ્રસ્ત થયા છે એમને પણ ખસેડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। નવસારી જે કંઈક રામજી મંદિર ખાતે મોટું રસોડું શરૂ કરવામાં આવ્યું છે। 12થી લઈને 15,000 સુધીના લોકો જમી શકે એની વ્યવસ્થા હાલના તબક્કે કરવામાં આવી રહી છે। સમગ્ર તંત્ર જે લોકો છે એમને કોઈ સમસ્યા ન પડે એના માટેની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે। નિલેશ ગામી, TV9 નવસારી। તો નવસારીમાં જે પ્રમાણે વરસાદ છે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે તે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું। નવસારીનો જે આખો મેપ છે તે જોઈને આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે નવસારીમાં રંગુન નગર જે વિસ્તાર છે, આ નવસારીનો નકશો છે અને તેમાં જોઈ શકો છો રંગુન નગર, ભેંસદ ખાડા, આ વિસ્તારમાં પણ ખૂબ જ પાણી ભરાયેલા છે। ત્યાં ભારે વરસાદના કારણે હાલાકી પડી ગઈ છે। શાંતાદેવી વિસ્તાર નવસારીના આ મેપમાં આપ જોઈ શકો છો, આ શાંતાદેવી વિસ્તાર છે, તેમાં પણ ભારે હાલાકી
કાશીવાડીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો અને ત્યાં પણ પાણી ભરાવાની જે સમસ્યા સર્જાઈ છે તેના કારણે હાલ તકલીફ પડી રહી છે. રિંગ રોડ વિસ્તાર પણ છે, નવસારીમાં રિંગ રોડ વિસ્તાર, ત્યાં પણ ભારે વરસાદના કારણે ખૂબ જ તકલીફ છે. મિથિલા નગરીમાં પણ ભારે વરસાદના કારણે હાલ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નવસારી હાલ પાણી છે. નવી નગરીમાં પણ વરસાદ પડ્યો અને ત્યાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક તંત્ર હાલ પરેશાન છે. રુસ્તમવાડી વિસ્તારમાં પણ નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ પાણી ભરાયા. જળભરાવના કારણે તકલીફો પડી. બંદર રોડ વિસ્તારમાં પણ, નવસારીમાં બંદર રોડ વિસ્તાર, ત્યાં પણ પાણી ભરાવાના કારણે ભારે હાલાકી પડી. દશેરા ટેકરીમાં પણ જે પ્રમાણે વરસાદ પડ્યો અને આ વરસાદ બાદ જળભરાવની જે સ્થિતિ ઊભી થઈ છે, લોકોને હાલાકી પડી રહી છે. રેલ રાહત કોલોની છે નવસારીમાં અને ત્યાં પણ આવી જ રીતે વરસાદ અને તેના કારણે જળભરાવની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. તો આ તમામ જે વિસ્તારો હતા નવસારીમાં, આ વિસ્તારોમાં હાલ ખૂબ જ વરસાદના કારણે પાણી ભરાયા અને તેના કારણે જ ભારે હાલાકી પડી છે.